ગઈ 12 તારીખના રોજ 12 ઓગસ્ટના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક લૂંટ વિથ અપહરણ અને મારામારીનો ગુનો દાખલ થયેલો હતો. આ ગુનામાં આરોપીને ઝડપથી પકડવા માટે માનનીય સીપી સર જયેશકુમાર દાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરની સૂચના હતી. તો આ સૂચનાની ઇમ્પ્લિમેન્ટેશન માટે એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયાના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને પીએસઆઈ શ્રી લાગેલા હતા. ગઈકાલે આ ગુનામાં બે આરોપી જેમાં મનીષ ઉર્ફે મોહિત ચમનભાઈ ગોહિલ અને અલબાજ ઉર્ફે રઈસ મોહમ્મદભાઈ ભાડુલા બે આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને એક જે એમાં ત્રીજો આરોપી હતો એની શોધખોળ હાલમાં ચાલુ છે. બંને આરોપીઓને અટક કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવેલ છે. એમાં જે મનીષ ઉર્ફે મોહિત ચમનભાઈ ગોહિલ જે આરોપી છે એના વિરુદ્ધ અગાઉમાં 3 ગુના દાખલ થયેલા છે અને એક વખત પાસા પણ થયેલી છે. અને જે અલબાજ ઉર્ફે રઈસ મોહમ્મદભાઈ ભાડુલા જે આરોપી છે એના વિરુદ્ધ 15 ગુના દાખલ થયેલા છે અને 3 વખત પાસામાં જઈ આવેલું છે. આરોપીઓની વધારે પૂછપરછ અત્યારે ચાલુ છે. સાયબર ક્રાઇમ અધિકારીની ખોટી ઓળખ આપી કે કઈ રીતે ઓળખ આપી જે ફરિયાદી હતો એમને પોતાની ગાડીમાં બેસાડીને એમના સાથે મારામારી કરી લૂંટ કરેલ હતી અને પોતાની ઓળખ સાયબર ક્રાઇમના એક અધિકારી તરીકે આપી હતી અને એમના ફાધર પાસેથી 40 લાખની ખંડણીની માંગણી કરવામાં આવેલ હતી. તો પછી એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ એમના ફાધરને કે આ ખોટી ઓળખ બાબતે ખ્યાલ આવી ગયો છે. તો આરોપીને છોડી મૂકી નાસી ગયા હતા. તો આ રીતે આ ગુનાને અંજામ આપવામાં આવેલ હતો. ના, હજુ સુધીની જે તપાસ છે એમાં પહેલી વખત એવું ખોટી સરકારી અધિકારીની ઓળખ આપી એવો ગુનો કરેલો છે. આ પહેલો ગુનો છે. એમાં બીએનએસની કલમ 309(6), 204, 61(2), 352, 140(2) અને 142, 308(5) અને 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. અમે તપાસમાં જે ફેક્ટ સામે આવશે એ મુજબ કર્મનો ઉમેરો પણ કરવામાં આવશે.